લૂકની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 21મો. તેને ઊંચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા ત્યાં જોયા. એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી નાખતી તેણે જોઈ. ત્યારે તેણે કહ્યું કે હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ તે સગડાઓ કરતા વધારે નાખ્યું છે, કેમ કે એ સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી. સુંદર પથ્થરોથી દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિશે કેટલાક વાત કરતા હતા. ત્યારે તેણે કહ્યું કે આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જ્યારે પાળ નહીં નંખાશે એવો એક પણ પથ્થર બીજા પથ્થર પર અહીં રહેવા દેવામાં આવશે નહીં. તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, તો એ ક્યારે થશે, અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે શું ચિહ્ન થશે? ત્યારે તેઓને કહ્યું કે કોઈ તમને ના ભૂલાવે માટે સાવધાન રહો, કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે તે હું છું, અને સમય પાસે આવ્યો છે, તમે તેઓની પાછળ જતા નહીં. જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લોડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહીં, કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ, પણ એટલેથી જ અંત નથી. વળી તેણે તેઓને કહ્યું કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, અને મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠામે ઠામ દુકાળો પડશે, તથા મરકીઓ ચાલશે, અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટા મોટા ચિહ્નો થશે. પણ એ સર્વ થયા પહેલા મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સદાસ્તાનો તથા બંદીખાનાના અધિકારીને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જવાશે. એ તમારે સારું સાક્ષીરૂપ થઈ પડશે. માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે પ્રત્યુત્તર કેવી રીતે દેવો તે વિશે આગળથી ચિંતા ન કરવી, કેમ કે હું તમને એવું મોહ તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહીં, અને સામો પણ થઈ શકશે નહીં. વળી માતા પિતાથી, ભાઈઓથી, સગાથી તથા મિત્રોથી પણ તમને પરસ્વાધીન કરવામાં આવશે, અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. વળી મારા નામને લીધે સગડા તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહીં. તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો. જ્યારે યરૂશાલેમની ફોજોથી ઘેરાયેલું તમે જોશો ત્યારે જાણજો કે તેનો ઉજ્જળ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું, જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું, અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહીં, કેમ કે એ વેરવાળવાનો દિવસ છે, જેથી જે લખેલું છે તે બધું પૂરું થાય. તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ દૂધ પીવડાવતી હશે તેઓને અફસોસ છે, કેમ કે દેશ પર મોટી વિપત્તિ અને લોક પર કોપ આવી પડશે. તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમય પૂરા નહીં થશે ત્યાં સુધી યરૂશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે. સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે, અને પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની બીકથી તેની વકીથી માણસો નિર્ગત થશે, કેમ કે આકાશમાંના પરાક્રમો હાલી ઉઠશે. ત્યારે તેઓ માણસના દીકરાના પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારા માથા ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે એમ સમજવું. તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે અંજીરી તથા સર્વ ઝાડો જુઓ, તેઓ જ્યારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને પોતાની જાતે જાણો છો કે ઉનાળો નજીક આવ્યો છે. તેમજ તમે પણ આ સગડા થતા જુઓ તથા જાણજો કે દેવનું રાજ્ય પાસે છે. હું તમને ખચિત કહું છું કે સગડા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ટળી જશે નહીં. આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ મારી વાતો જતી રહેવાની નથી. પણ તમે પોતાના વિશે સાવધાન રહો. રખેને અતિશય ખાનપાનથી સંસારી ચિંતાથી તમારા મન જળ થઈ જાય
જેથી તે દિવસ ફાંદાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે, કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ રહેનારા પર આવી પડશે. પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને, તો આ માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ. દરરોજ તે મંદિરમાં દિવસે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો. તેનું સાંભળવા માટે બધા લોક પરોઢિયે તેની પાસે મંદિરમાં આવતા હતા.